નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 આપણે આજે સ્ટાર્ટ કરીએ. પ્રત્યાવર્તી પ્રવાહ અલ્ટરનેટિંગ કરંટ, બરાબર, જેને આપણે એસી પ્રવાહો પણ કહીએ, બરાબર. ચલો, એનો આજે પ્રથમ સેશન છે. આજે આપણે પ્રસ્તાવના અને એક ટોપિકની ચર્ચા કરીશું. ચલો, બોર્ડમાં કુલ 8 માર્ક્સનું આ ચેપ્ટર છે. એમાં 4 MCQ અને 4 માર્ક્સનો એક પ્રશ્ન હોય, એટલે કે આ ચેપ્ટર એક ઘણું મહત્વનું બની જાય છે, કારણ કે 4 માર્કનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય છે, બરાબર. અને ચેપ્ટરમાં બધી થિયરીઓ મોટી મોટી જ છે, એટલે 4 માર્કના પ્રશ્નો પુષ્કળ બને એવી થિયરી, એવું ચેપ્ટર છે. દાખલાઓ બધા નાના નાના છે, બરાબર. ચાલો ધ્યાન આપજો. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. પ્રસ્તાવમાંથી એક આવો પ્રશ્ન મેં કાઢ્યો છે કે ડીસી વોલ્ટેજ અને એસી વોલ્ટેજ એટલે શું? શા માટે એસી વોલ્ટેજનો ઉપયોગ કરવાનું પસંદ કરવામાં આવે છે? તો કે જે પ્રવાહો કે વોલ્ટેજમાં સમય સાથે દિશા બદલાતી નથી તેને ડીસી વોલ્ટેજ કહે છે, અને જે પ્રવાહો કે વોલ્ટેજમાં સમય સાથે દિશા બદલાય છે તેને એસી વોલ્ટેજ કહે છે. જો તમને બેઝિકલી બંનેનો ડિફરન્સ ખબર જ હશે કે ધારો કે ડીસી વોલ્ટેજ છે, બરાબર, તો એનો સમય સાથેનો જો હું આલેખ દોરું તો વોલ્ટેજ કે પ્રવાહ જે છે એનો આલેખ આ રીતે આવશે, કેવો એક ફિક્સ મૂલ્ય, અચળ મૂલ્ય, બરાબર, જે આપને ડીસી બતાવે. જ્યારે એસી તમે વોલ્ટેજ 10મા ધોરણમાં ભણી ગયા, પ્રવાહ ભણી ગયા હો, એસી જે છે એ પ્રવાહ આવો આવશે, જે બરાબર મહત્તમ મૂલ્ય અને મિનિમમ મૂલ્યની વચ્ચે સતત બદલાતો જશે, એટલે વધે ઘટે, દિશા બદલાવે, પાછો વધે ઘટે, બરાબર. તો પછી આને કહેવામાં આવે છે એસી અલ્ટરનેટિંગ, આને કહેવામાં આવે ડીસી ડાયરેક્ટ, બરાબર. આપણા ઘર કે ઓફિસમાં વિદ્યુત મેઇન સપ્લાય એ એવો વોલ્ટેજ છે જે સમય સાથે સાઇન વિધિ મુજબ બદલાય છે. કયા વિધિ મુજબ બદલાય? સાઇન વિધિ મુજબ વોલ્ટેજ કેવો થાય છે? બદલાય છે. આવા વોલ્ટેજને પ્રત્યાવર્તી વોલ્ટેજ કહે છે, અને તેના વડે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહને પ્રત્યાવર્તી વિદ્યુત પ્રવાહ કહેવાય. આપણે ઉપયોગમાં લેતા મોટા ભાગના વિદ્યુત ઉપકરણોને પ્રત્યાવર્તી પ્રવાહની જરૂર પડે છે, કારણ કે પાવર કંપનીઓ દ્વારા વેચાતી વિદ્યુત ઉર્જાનું પ્રસારણ અને વહેંચણી પ્રત્યાવર્તી સ્વરૂપે હોય છે. આપણે જે કંઈ મોટા ભાગના ઉપકરણો આપણા ઘરમાં જે ઉપકરણો બધા હોય છે જે વિદ્યુતથી ચાલે છે, એમાં મોટા ભાગના ઉપકરણો બધા શેનાથી ચાલે છે? પ્રત્યાવર્તી એસી પ્રવાહથી ચાલે છે, કારણ કે પાવર કંપની જે છે એ એસી પ્રવાહોનું જ ઉત્પાદન કરે અને એનું જ ટ્રાન્સમિશન કરે છે, બરાબર, કે વહેંચણી કરે છે. ચાલો, એની પછી છે એસી જ શું કામ, ડીસી કેમ નહીં? તો એના કેટલાક કારણો છે. જો, બે ટ્રાન્સફોર્મરની મદદથી એસી વોલ્ટેજને એક વોલ્ટેજમાંથી બીજા વોલ્ટેજમાં સરળતાથી અને અસરકારક રીતે રૂપાંતર કરી શકાય છે. ટ્રાન્સફોર્મર, તો થોડીક વાત આપણે ચેપ્ટર નંબર 3માં ભણી ગયા હતા, કે જે ધારો કે ઉકાઈ મથક છે ત્યાં જે પાવર ઉત્પન્ન થાય છે, બરાબર, એ ધારો કે 10,000 વોટ હોય, તો એને ટ્રાન્સમિશન કરવું હોય તો વોલ્ટેજ અને પ્રવાહમાં ફેરવવો પડે. તો ધારો કે હું વોલ્ટેજ 10,000 વોલ્ટ લઉં અને પ્રવાહ જે 1 એમ્પિયર લઉં, તો જે ઉષ્મા ઉર્જા છે એ I²R પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. હવે એની જગ્યાએ હું આમાં, બરાબર, 1,00,000 વોલ્ટેજ કરી નાખું તો પછી પ્રવાહ કેટલો કરવો પડે? ખાલી 0.1, અને પરિણામે શું થાય? I² થાય તો 1/100, એટલે આમાં જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એની કરતાં આમાં કેટલી થશે? 100મા ભાગની, બરાબર. તો આ વોલ્ટેજને શું કરવો પડે? અહીંયા જે વોલ્ટેજ ખરેખર ઉત્પન્ન થાય છે એ વોલ્ટેજને વધારવો પડે. વોલ્ટેજને શું કરવો પડે? અપ કરવો પડે. એના માટે જે ટ્રાન્સફોર્મર વપરાય એને, બરાબર, આપણે નામ આપેલું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. પછી ઘરમાં જ્યારે એ વોલ્ટેજ આવશે ત્યારે એ તો 240 વોલ્ટ હશે, તો વોલ્ટેજને ડાઉન કરવો પડે. વોલ્ટેજને ડાઉન કોણ કરે? તો કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, બરાબર. તો આ આપણે ફરીથી ચર્ચા કરીશું. આપણો લાસ્ટ જે ટોપિક છે એ ટ્રાન્સફોર્મરનો ટોપિક છે, બરાબર. લાસ્ટ ટોપિક જે છે એ ટ્રાન્સફોર્મરનો ટોપિક છે, અને તમે થંબમાં, યુટ્યુબ વિડીયોમાં થંબમાં કે પછી જે, બરાબર, આપણે સ્ટાર્ટિંગ થાય છે ત્યારે જે તમને પિક્ચર બતાવવામાં આવે છે એ ટ્રાન્સફોર્મરનું પિક્ચર છે, બરાબર. તો જેના વિશે વધારે ચર્ચા આપણે આગળ છેલ્લા ટોપિકમાં કરીશું, ખબર પડે. તો ટ્રાન્સફોર્મરની મદદથી એસી વોલ્ટેજને એક વોલ્ટેજમાંથી બીજા વોલ્ટેજમાં સરળતાથી અને અસરકારક રીતે રૂપાંતર કરી શકાય છે. એસી વિદ્યુતનું કરકસરયુક્ત લાંબા અંતર સુધી પ્રસારણ થઈ શકે છે.
કરકસરયુક્ત એનો મતલબ કે ઉર્જાનો વ્યય ઓછો કરીને, ઉર્જાનો વ્યય ઓછો કરીને લાંબા અંતર સુધી શું થઈ શકે છે? તેનું પ્રસારણ થઈ શકે છે. બરાબર. એસી પરિપથો જે હોય એ એવી લાક્ષણિકતાઓ ધરાવે છે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતા ઘણા ઉપકરણોમાં થાય છે. જે આપણે એસી પરિપથો જે હોય, બરાબર, એની કેટલીક લાક્ષણિકતાઓ છે જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે જ્યારે આપણે આપણા મનપસંદ રેડિયો સ્ટેશન માટે રેડિયો ટ્યુન કરીએ છીએ, રેડિયો ટ્યુન કરવું એટલે ચેનલ ચેન્જ કરવી, ત્યારે એસી પરિપથના વિશિષ્ટ ગુણધર્મોનો લાભ લઈએ છીએ. ત્યારે આપણે જાણે અને અજાણે એસી પરિપથનો વિશિષ્ટ ગુણધર્મ જેને કહેવામાં આવે છે અનુનાદ. શું કહેવાય છે એને? અનુનાદનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો તમને યાદ હોય તો આપણે યંત્રશાસ્ત્રમાં દોલનો ચેપ્ટર વખતે, તરંગો ચેપ્ટર વખતે અનુનાદ ભણી ગયા હતા. બરાબર. કંપ વિસ્તાર મોટો થાવો, મેક્સિમમ બનવું એવું કીધેલું તમને. તો અહીંયા આપણે વિદ્યુત અનુનાદ, એસી પરિપથમાં અનુનાદની ચર્ચા કરશું. હવે રેડિયો તો હોય નહીં તમારી ઘરે, બરાબર. તો મોબાઈલમાં એફએમ હોય. એફએમમાં તમને ખ્યાલ છે કે ભાઈ ચેનલો ટ્યુન કરવી પડે, બરાબર. એટલે કે એને હું સ્કેનિંગ કરે, આખી જે બેન્ડવિથ છે એનું શું કરશે? મોબાઈલ છે એ સ્કેનિંગ કરે અને જ્યાં જ્યાં ચેનલ આવતી હશે ત્યાં તમને, બરાબર, જે તે ફિક્સ અવાજ તમને સંભળાશે. તો આ જે ટ્યુનિંગ તમે કરો છો એમાં ફિક્સ એક, દાખલા તરીકે એફએમ છે તો 93.4, બરાબર. તો આ ચેનલ તમે એક્ઝેક્ટ ફિક્સ કરશો, બેન્ડવિથ આટલી ફિક્સ કરશો, ત્યારે જ તમને સ્પષ્ટ અવાજ સંભળાશે. કે પછી 93.3 કે 93.5 સ્પષ્ટ સંભળાતો નથી. તો આ કોણ સિલેક્ટ કરે? 93.4 સિલેક્ટ કોણ કરે? તો કે અનુનાદથી સિલેક્ટ થાય. સેમ હવે રેડિયો તો છે નહીં તમારે, બરાબર, પણ ઘરમાં ટીવી હોય તો રિમોટે હોય, બરાબર. રિમોટમાં 1 નંબરની સ્વિચ દબાવો એટલે સ્ટાર પ્લસ આવે. તો 1 નંબર દબાવવાથી સ્ટાર પ્લસ આવે તો એ કેને લીધે આવે? તો કે આ અનુનાદની ઘટનાને લીધે આવે. ખબર પડે? તો એની ચર્ચા પણ આપણે આ ચેપ્ટરમાં આગળ જતા કરીશું. આપણે ટોપિક ભણીશું અનુનાદ, બરાબર. ચાલો, તો આ આટલી પ્રસ્તાવના હતી. હવે પહેલાં આપણે એસી વોલ્ટેજ અવરોધને આપીએ. આપણે 3 ઘટકો, પરિપથના મુખ્ય 3 ઘટકો, તો કે એક છે અવરોધ, પછી છે કેપેસિટર અને ત્રીજું છે ઇન્ડક્ટર. આ ત્રણેયને આપણે, બરાબર, એસી પરિપથ, એસી ઉદ્ગમ છે એ વારા ફરતી આપશું. અને પછી આપણે લઈશું LCR, શ્રેણી પરિપથ, અને બીજો એક પરિપથ આવે LCR સમાંતર પરિપથ, જે આપણા સિલેબસમાં નથી. ખાલી શ્રેણી પરિપથ આપણા સિલેબસમાં છે. એટલે LC અને R ત્રણને એક સાથે જોઈન્ટ કરીને, શ્રેણીમાં જોઈન્ટ કરીને એસી ઉદ્ગમ સાથે જોઈન્ટ કરશું, બરાબર. તો પહેલા છે અવરોધ માટે. તો આજે આપણે માત્ર અવરોધ માટે જ ચર્ચા કરવાની છે. બધા મુદ્દાઓ અવરોધના છે, બરાબર. ચલો, માત્ર અવરોધ ધરાવતો પરિપથ મોટો ટોપિક છે, પણ તમને પરીક્ષામાં જેટલું પૂછ્યું એટલું તમારે લખો. એટલે મેં એને પોઈન્ટ્સમાં ડિવાઈડ કર્યો છે, બરાબર. ચાલો, તો માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ સમજાવું. પહેલા તો પરિપથ દોરવાનો. તો એસી પ્રાપ્તિ સ્થાન અને આ છે અવરોધ. હવે તમને ખ્યાલ છે ડીસી બેટરી હોય ને, ડીસી બેટરી, તો એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. એનો એક પ્લસ હોય ને એક માઇનસ હોય. તો એસી પ્રાપ્તિ સ્થાન હોય એને આ રીતે દર્શાવવામાં આવે. આ એનો પરિપથ સંજ્ઞા છે, બરાબર. અને એસી પ્રાપ્તિ સ્થાન એટલે શું? તો કે જનરેટર. ચેપ્ટર નંબર 6 માં આપણે જનરેટર ભણી ગયા. એસી પ્રાપ્તિ સ્થાન એટલે શું છે? તો કે જનરેટર. તો કે ટૂંકમાં અહીંયા શું જોઈન્ટ કરવામાં આવે? તે એસી પ્રાપ્તિ સ્થાનનું ઉદ્ગમ જોઈન્ટ કરવામાં, એટલે કે જનરેટર જોઈન્ટ કરવામાં આવે, બરાબર. તો ચલો, આ પહેલો પોઈન્ટ થઈ ગયો પરિપથનો. તો આકૃતિમાં અવરોધકને એસી વોલ્ટેજ સ્ત્રોત ઈ સાથે જોડેલો દર્શાવ્યું છે. ક્લિયર આટલું? ચાલો, હવે આપણે એમાં ચર્ચા કરશું ઓહમનો નિયમ. તો અહીં એવો એસી સ્ત્રોત ધ્યાનમાં લઈએ કે જેના બે છેડા વચ્ચે સાઇન વિધેય અનુસાર બદલાતો જતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. મતલબ કે આપણે જે અહીંયા વોલ્ટેજ લઈશું એ V બરાબર Vm સાઇન ઓમેગા ટી લઈશું. સાઇન વિધિ પ્રમાણે વોલ્ટેજ કેવો થાય? બદલાતો જાય તેમ. ચલો, જ્યાં Vm જે છે, Vm એને કહેવાય દોલન કરતા અથવા દોલન પામતા વિદ્યુત સ્થિતિમાનના તફાવત PD નો કંપ વિસ્તાર.
જો તમને સમીકરણ ખબર જ છે આપણું y બરાબર a sin ઓમેગા ટી એવું આવતું, એમાં એને શું કહેતા? કંપ વિસ્તાર. સાઇનનો જે સહગુણક આવે એ કંપ વિસ્તાર કહેવાય. તો અહીંયા સાઇનનો સહગુણક કેટલો છે? vm. તો એને શું કહેવામાં આવે? કંપ વિસ્તાર. અથવા તો એને મહત્તમ વોલ્ટેજ પણ કહેવાય. શું કહેવાશે? મહત્તમ વોલ્ટેજ. કારણ કે જો સાઇનની કિંમત 1 હશે, +1 હશે, તો પછી v બરાબર vm થશે. અને સાઇનની કિંમત -1 હશે તો v બરાબર -vm હશે. અને જો સાઇન બરાબર 0 હશે તો વોલ્ટેજ 0 હશે. બરાબર? ચલો, ઓમેગા શું છે? ઓમેગા તો કે કોણીય આવૃત્તિ. ઓમેગાને કહેવામાં આવે કોણીય આવૃત્તિ. હવે પ્રશ્ન એ થાય કે સર આ સૂત્ર આવ્યું ક્યાંથી? તો કે ચેપ્ટર નંબર 6 માં આપણે આવું ભણી ગયા છે. E બરાબર E0 sin ઓમેગા ટી. એસી જનરેટરનો જે ટોપિક હતો એમાં આપણે આવું સૂત્ર ભણી ગયા છે. E બરાબર E0 sin ઓમેગા ટી અને E0 બરાબર NAB ઓમેગા. તો એની જગ્યાએ અહીંયા શું લેવામાં આવે? V બરાબર Vm sin ઓમેગા ટી. બોલજો, ખબર પડી આટલી? હવે અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવા માટે આકૃતિમાં દર્શાવેલ પરિપથને કિર્ચોફનો બંધ નિયમ લાગુ પાડો. તો ટૂંકમાં અહીંયા આને જેટલો વોલ્ટેજ છે આ બે છેડા વચ્ચે, અવરોધના બે છેડા વચ્ચે સીધી તમે આ રીતે જનરેટર જોઈન્ટ કરો તો આ વોલ્ટેજ અને અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેવો થાય? સેમ. તો ધારો કે આ પરિપથમાં પ્રવાહ કેટલો છે? I. નિશાની આપતો નથી કારણ કે પ્રવાહ આમાં ફિક્સ હોય નહીં. કોઈ ક્ષણે પ્લસ હોય, માઇનસ હોય, તો કોઈ ક્ષણે આ માઇનસ ને આ પ્લસ થાય. તો કોઈ વખત પ્રવાહ આમ હોય તો કોઈ વખત પ્રવાહ આમ હોય. તો ધારો કે પરિપથમાંથી વહેતો પ્રવાહ છે I, તો અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલો આવશે? IR. અને IR કોના જેટલો થશે? આ EMF જેટલો થશે. તો પછી આપણે આવું લખી શકીએ કે Vm sin ઓમેગા ટી બરાબર IR. ચલો એમાંથી I ને કરતા બનાવો એટલે આવશે Vm બાય R sin ઓમેગા ટી. ચલો આને આ રીતે લખું છું, Im sin ઓમેગા ટી, જ્યાં Im ઇક્વલ ટુ Vm બાય R ઇક્વલ ટુ પ્રવાહનો કંપ વિસ્તાર. પ્રવાહનો કંપ વિસ્તાર અથવા પ્રવાહનું મહત્તમ મૂલ્ય. પ્રવાહનું મહત્તમ મૂલ્ય. ચલો ખબર પડી? તો ટૂંકમાં આ થઈ ગયું આપણું વોલ્ટેજનું સૂત્ર, V બરાબર Vm sin ઓમેગા ટી, અને આ થઈ ગયું અવરોધમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર, I બરાબર Im sin ઓમેગા ટી, અને આ થઈ ગયો એમની વચ્ચેનો સંબંધ, Im અને Vm વચ્ચેનો સંબંધ. તો બોલો આ તો કોના જેવી વાત થઈ? ડીસી જ્યારે આપણે ભણી ગયા, ડીસી ચેપ્ટર નંબર 3, કે ભાઈ અવરોધ R હોય, એના બે છેડા વચ્ચે વોલ્ટેજ V હોય ને પ્રવાહ I હોય, તો ઓહમનો નિયમ શું હતો? V બરાબર IR. તો એના પરથી I બરાબર શું આવતા? V બાય R. તો સેમ એના જેવું સૂત્ર અહીંયા મળ્યું. આમ સમીકરણ 1 એટલે કહ્યું તો કે આ સમીકરણ 1 ઓહમનો નિયમ દર્શાવે છે, જે અવરોધક માટે એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજ બંને માટે સમાન રીતે લાગુ પડે. બોલો સેમ જ છે કે નહીં? Im બરાબર Vm બાય મહત્તમ મૂલ્ય લે તો મહત્તમ લેવાના, આમાં અચળ મૂલ્યો હતા તો અચળ લેતા. તો સમાન રીતે ઓહમનો નિયમ બંનેમાં લાગુ પાડી શકાય છે. ચાલો ખબર પડી આટલી? હવે જો એની પછી પોઈન્ટ છે I વિરુદ્ધ ઓમેગા ટી અને V વિરુદ્ધ ઓમેગા ટી ના લેખો. હવે પેલા તો ઓમેગા ટી, ઓમેગા એટલે 2π/t ઇન્ટુ ટી. તો જો t બરાબર 0 હોય, બરાબર, t બરાબર 0 હોય તો ઓમેગા ટી બરાબર 0. હવે t બરાબર આપણે t લઈએ તો આ શું થશે? 2π/t ઇન્ટુ ટી એટલે કેટલો થાય? 2π. તો t બરાબર t/2 લઈએ તો થશે 2π/t ઇન્ટુ t/2. આ કેન્સલ થાય, આ કેન્સલ થાય તો કેટલો થાય? પાઈ. અને t બરાબર t/4 લઈએ તો આવશે 2π/t ઇન્ટુ t/4. આ કેન્સલ થાય તો આ થશે π/2. તો ટૂંકમાં સમયના આપણે 4 ટુકડા કરીએ તો જો અહીંયા 0, π/2, પાઈ, 3π/2 અને 2π એવું લખી શકાય. અહીંયા શું લખાશે? આ π/2, પાઈ, અહીંયા લખાશે 3π/2 અને 2π. બરાબર? તો સમયના કેટલા ટુકડા કર્યા? 4. બરાબર? 0, t, બરાબર, એટલે કે 0 થી સ્ટાર્ટ થાય તો 0, t/4, t/2, 3t/4 અને t. બોલો ખબર પડે? બરાબર? ચાલો હવે પ્રવાહનું સૂત્ર આપણું શું છે? પ્રવાહ I બરાબર Im
સાઇન ઓમેગા ટી અને વોલ્ટેજ છે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. ટૂંકમાં બંનેમાં કળા કેવી છે? સમાન. તો બંને એક જ સમયે 0 અને એક જ સમયે મહત્તમ અને એક જ સમયે લઘુત્તમ બને. એક જ સમયે શૂન્ય, મહત્તમ અને લઘુત્તમ બને અને આલેખ કેવો આવે? સાઇન જેવો આવે. તો ચલો, બ્લુ કલરનો છે એ વોલ્ટેજ માટેનો છે અને બ્લેક છે એ પ્રવાહ માટેનો છે. આ વોલ્ટેજનું મહત્તમ, આ પ્રવાહનું મહત્તમ. તો વી અને આઈ બંનેનો આલેખ આપણે એક જ માં દોરીએ. હવે તમને એમ થશે આ નાનું કેમ દોર્યું અહીંયા? તો જો સંબંધ શું છે આપણો? વીએમ ઇક્વલ ટુ આપો જો આઈએમ ઇક્વલ ટુ વીએમ બાય આર. એનો મતલબ કે આઈએમનું મૂલ્ય વીએમના અવરોધ જેટલા ભાગનું હોય. વીએમ અને અવરોધનો ભાગાકાર થાય તો સીધી વાત છે કે વીએમ કરતાં આઈએમ કેવું થશે? ઓછું હશે કે નહીં? પડે ખબર? અને એટલા માટે આઈએમ વીએમ કરતાં કેવું હશે? ઓછું. બોલો, ખબર પડી આટલી? તો ચલો, આલેખો દોરાઈ ગયા. આલેખ દોરવાનો અને એક બે વાક્ય લખવાના. શુદ્ધ અવરોધના, હવે જોજો, શુદ્ધ અવરોધ આપણે આવા શબ્દો ઘણી વખત ભણશું. શુદ્ધ અવરોધ અને શુદ્ધ ઇન્ડક્ટર. શુદ્ધ અવરોધ એટલે એવો અવરોધ કે જેનું ઇન્ડક્ટન્સ 0 અને શુદ્ધ ઇન્ડક્ટર એટલે એવો ઇન્ડક્ટર જેનો અવરોધ 0. સમજો, અવરોધનું કામ શું છે? અવરોધ જે છે, અવરોધનું કામ શું? પ્રવાહનો વિરોધ કરવો. અને ઇન્ડક્ટરનું કામ શું છે? તમને ખ્યાલ છે? પ્રવાહના ફેરફારનો વિરોધ કરવો. ઇન્ડક્ટરનું કામ છે પ્રવાહના ફેરફારનો વિરોધ કરવો. હવે બંને હોય ગુચડા જ, અવરોધ કે ઇન્ડક્ટર બંને હોય ગુચડા, ખાલી સંજ્ઞાઓ અલગ અલગ છે કે ભાઈ અવરોધ આ રીતે કે ભાઈ ઇન્ડક્ટર આ રીતે. બંને ખરેખર હોય તો ગુચડા, પરિપથ સંજ્ઞાઓ બંનેની અલગ અલગ છે. બંનેમાં ગુચડું જ હોય. બરાબર? તો શુદ્ધ અવરોધ એનો મતલબ કે તે પ્રવાહનો વિરોધ કરશે, પ્રવાહના ફેરફારનો વિરોધ કરશે નહીં. 5 એમ્પિયર પ્રવાહ પસાર થતો હશે ને તો એનો વિરોધ કરશે, પણ 5 માંથી 6 થશે તો એમાં એને કંઈ વાંધો નથી. પણ જેવો 6 થઈ ગયો એટલે 6 નો વિરોધ કરે. બરાબર? ઇન્ડક્ટર છે એ પ્રવાહનો વિરોધ નહીં કરે. 5 જોતો હશે તો 5 જવા દેશે, 6 જોતો હશે 6 જવા દેશે, પણ 5 માંથી 6 થશે ને ત્યારે એનો વિરોધ કરશે. બરાબર? તો એને શુદ્ધ કહેવામાં આવે. કારણ કે શુદ્ધ ઇન્ડક્ટર એવું મતલબ એવો નહીં કે એને અવરોધ ન હોય, અવરોધ એને પણ છે. શુદ્ધ અવરોધ એનો મતલબ કે એને ઇન્ડક્ટન્સ નથી, આત્મપ્રેરણી ઘટના ન આપે એવું નહીં. એને આ પણ આત્મપ્રેરણી ઘટના આપી શકે છે. પણ આપણે શુદ્ધ લઈશું, મતલબ કે આદર્શ રીતે L ઇક્વલ ટુ 0 શુદ્ધ ઇન્ડક્ટરમાં અને શુદ્ધ અવરોધમાં L ઇક્વલ ટુ 0 આદર્શ રીતે, અને શુદ્ધ ઇન્ડક્ટરમાં R ઇક્વલ ટુ 0. ચાલો, તો બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ સમયના વિધેય તરીકે આકૃતિમાં આપ્યા છે. I અને V બંને એક જ સમયે શું થાય છે? શૂન્ય, લઘુત્તમ અને મહત્તમ મૂલ્યો ધારણ કરે છે. સ્પષ્ટ છે કે વોલ્ટેજ અને પ્રવાહ બંને એક સાથે સમાન કળામાં છે, કારણ કે બંનેની કળા કેવી છે? ઓમેગા. બરાબર? ચાલો, એની પછી યાદ રાખવાનો એક પોઈન્ટ છે. જો આપણે એમ કહીએ છીએ કે આપણો જે એસી પરિપથ છે, બરાબર, એમાં વોલ્ટેજ અને પ્રવાહ આપણે અહીં આલેખમાં દોર્યા. હવે એક ચક્ર હું પૂર્ણ કરું, એક ચક્ર આપણે પૂર્ણ કરીએ તો પ્રવાહ અને વોલ્ટેજ બંનેમાં જેટલા પોઝિટિવ છે એટલા નેગેટિવ છે. એક ચક્ર તમે પૂર્ણ કરો એટલે પ્રવાહ અને વોલ્ટેજ બંનેમાં શું છે? જેટલા પોઝિટિવ છે એટલા શું છે? નેગેટિવ છે. અને આથી એક પૂર્ણ ચક્ર દરમિયાન, બરાબર, તત્કાલીન પ્રવાહના મૂલ્યોનો સરવાળો આપણે કરીએ તો કેવો થઈ જાય? 0. તત્કાલીન પ્રવાહ જે છે, તત્કાલીન પ્રવાહનો સરવાળો એ કેવો થઈ જશે? 0. અને મતલબ કે શું થશે? સરેરાશ પ્રવાહ કેવો થઈ જશે? 0. કારણ કે જેટલા પોઝિટિવ છે એટલા નેગેટિવ. બરાબર? હવે પ્રવાહ 0 તો આપણે એમ સમજીએ કે ભાઈ પાવર 0, સરેરાશ પ્રવાહ 0, તો એનો મતલબ કે સરેરાશ પાવર 0, પણ ખરેખર એવું નથી. સરેરાશ પ્રવાહ 0 તો સરેરાશ પાવર 0, ખરેખર એવું નથી. કારણ કે પરિપથનો પાવર એ I² R પર આધારિત છે. બરાબર? અને I² હોય એમાં પોઝિટિવ હોય કે નેગેટિવ એનો વર્ગ થા એટલે બધા કેવા થઈ જશે? પોઝિટિવ જ થઈ જશે. એટલે ખબર પડે? એટલે આપણે એવું વિચારીએ કે એસી પ્રવાહ છે એમાં સરેરાશ પ્રવાહ તો 0 હોય, એક ચક્ર દરમિયાન સરેરાશ પ્રવાહ 0 હોય તો સરેરાશ પાવર એ 0, પણ ખરેખર એવું નથી.
બોલજો ખબર પડે. સરેરાશ પાવર 0 થતો નથી, કારણ કે સરેરાશ પાવર એ I² પર આધાર રાખે છે, I પર નહીં. ઓકે, જો તો એ પોઈન્ટ છે નાનો મસ્તો, ખાલી યાદ રાખવાનો તમારે. એસી પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજની માફક જ પ્રવાહ સાઇન વક્ર મુજબ બદલાય છે અને પ્રત્યેક ચક્ર દરમિયાન તેને અનુરૂપ ધન અને ઋણ મૂલ્યો ધારણ કરે છે. આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહના મૂલ્યનો સરવાળો શૂન્ય છે અને સરેરાશ પ્રવાહ શૂન્ય છે. બરાબર. સરેરાશ પ્રવાહ શૂન્ય છે તે હકીકતનો અર્થ એ નથી કે વપરાતો એટલે કે વ્યય થતો સરેરાશ પાવર પણ શૂન્ય અને વિદ્યુત ઉર્જાનો વ્યય થતો નથી. જૂલ ઉષ્મા I² આ સૂત્ર પ્રમાણે અપાય છે અને તે I² જે હંમેશા ધન હોય છે, પછી ભલે I ધન કે ઋણ પણ આધારિત છે. બરાબર. એટલે I² પર એ શું છે? આધારિત છે અને I પર આધારિત નથી. કોની પર આધારિત છે? તે I² પર આધારિત છે, I પર આધારિત નથી. આમ અવરોધકમાંથી એસી પ્રવાહ પસાર થાય ત્યારે જૂલ ઉષ્મા ઉદ્ભવે અને વિદ્યુત ઉર્જાનો વ્યય થાય છે. બરાબર. એટલે એસી પ્રવાહમાં પણ ઉર્જાનો વ્યય થાય છે. ક્લિયર? ચાલો પછીનો પોઈન્ટ લઈએ, તત્કાલીન પાવર. તો અવરોધમાં વ્યય થતો તત્કાલીન પાવર તો P ઇક્વલ ટુ, હમણાં સૂત્ર કીધું આપણે I² ઇક્વલ ટુ, ચલો I નું સૂત્ર એટલે Im² sin² ઓમેગા t R. ચલો સરેરાશ પાવરનું મૂલ્ય લઈએ. સરેરાશ પાવર તો P બાર ઇક્વલ ટુ સરેરાશ I² R. તત્કાલીન જે છે એનું સરેરાશ લઈ લઈએ તો P બાર ઇક્વલ ટુ સરેરાશ Im² sin² ઓમેગા t R. હવે સમજો કે Im અને R તો અચળ છે, તો Im² અને R એ બહાર નીકળી જશે તો સરેરાશ sin² ઓમેગા t આવશે. બરાબર. હવે ત્રિકોણમિતિ પ્રમાણે જો આપણે આગળ વધીએ, ત્રિકોણમિતિ મુજબ સરેરાશ sin² ઓમેગા t ની આપણે સરેરાશ ગોતીએ. બરાબર. તો sin² ઓમેગા t એટલે લખી શકાશે 1 માઇનસ cos 2 ઓમેગા t બાય 2. બાયોલોજી વાળા ત્રિકોણમિતિનું પેમ્પલેટ આપણે આપેલું હતું. બરાબર. તો sin² થીટા એટલે 1 માઇનસ cos 2 થીટા બાય 2, અને આમ પણ લખાય, છેદ વિભાજન કરી નાખો તો 1/2 નું સરેરાશ માઇનસ, બરાબર, સરેરાશમાં 1/2 cos 2 ઓમેગા t. બરાબર. 1/2 નું સરેરાશ માઇનસ 1/2 cos 2 ઓમેગા t. ચાલો કેમ ઉપર જતું જાય છે આ? ચાલો ઇક્વલ ટુ 1/2 નું સરેરાશ તો અચળ સંખ્યા છે તો 1/2 જ થાય, અને cos નું સરેરાશ તો 0 થાય. હમણાં આપણે આગળ કીધું જેટલા પોઝિટિવ એટલા નેગેટિવ, તો ખાલી cos હોય તો સરેરાશ 0. તો sin² નું સરેરાશ શું આવી ગયું? 1/2. સેમ એ જ રીતે યાદ રાખવાનું, સરેરાશ cos² ઓમેગા t હોય ને તો એ 1/2 થાય, અને સરેરાશ sin ઓમેગા t હોય ને તો 0 થાય. એ sin હોય 2 હોય 2 sin હોય 3 sin હોય 0 થાય. તો પછી સરેરાશ P ઇક્વલ ટુ Im² R ઇન્ટુ 1/2. તો સરેરાશ પાવર ઇક્વલ ટુ 1/2 Im² R. તો જો તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 6 માં આપણે એક દાખલો ભણ્યા હતા, એમાં સરેરાશ પાવર ગોતવાનો કીધો હતો. ત્યારે મેં તમને આ સૂત્ર કીધેલું કે ભાઈ આ સૂત્ર ચેપ્ટર નંબર 7 માં આવશે. એસી પ્રવાહ, એસી જનરેટર જોઈન્ટ કરેલું હતું, એનો જે દાખલો હતો એમાં આપણે આવું સૂત્ર લીધેલું. બરાબર. હવે પ્રશ્ન ઘણાને જો એવો થતો હોય કે સર આ sin cos 2 ઓમેગા t નું સરેરાશ 0 કેમ? તો એને મેં એક્સ્ટ્રા લીધેલું છે, અહીંયા જોશો એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે. હવે સમજો કોઈ પણ ત્રિકોણમિતિય વિધેય હોય ને તો એનું સરેરાશ લેવાનું સૂત્ર છે સરેરાશ f of t ઇક્વલ ટુ 1/t ઇન્ટિગ્રેશન 0 to t f of t dt. કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયો હોય તો એનું સરેરાશ તમારે લેવું હોય તો સરેરાશ f of t ઇક્વલ ટુ 1/t ઇન્ટિગ્રેશન 0 to t f of t dt. આ એક આવતકાળ પર છે. જો અડધા આવતકાળ પર હોય તો t ની જગ્યાએ t/2. આ સૂત્ર તમારે કાયમ માટે યાદ રાખવાનું છે. આ સૂત્ર આગળ બહુ બધી વખત આવશે. બોલો ખબર પડી? તો ચલો આપણો હતું અહીંયા સરેરાશ cos 2 ઓમેગા t ઇક્વલ ટુ શું લખાશે? 1/t ઇન્ટિગ્રેશન 0 to t cos 2 ઓમેગા t dt. ચલો 1/t
કોસનું સંકલન સાઇન 2 ઓમેગા ટી બાય 2 ઓમેગા 0 ટુ ટી ઇક્વલ ટુ 1 અપોન ટી ઇન્ટુ 2 ઓમેગા એને બહાર લઈ લઈએ. ચલો અહીંયા સાઇન 2 ઓમેગા એટલે 2 પાઈ બાય ટી, પહેલાં ટી મૂકી દઈએ, માઇનસ કરીને 0 મૂકી દઈએ તો સાઇન 0 0, ટી જાય 2 જાય એટલે પાઈ, સાઇન પાઈ પણ 0. તો કોસ 2 ઓમેગા ટી 0, એવી જ રીતે સાઇન 2 ઓમેગા ટી હોય તોય 0, ખાલી સાઇન હોય, ખાલી કોસ હોય, થીટા હોય તોય 0. બરાબર. ચાલો તો એક્સ્ટ્રા છે. ચાલો એની પછી છે પ્રવાહ અને વોલ્ટેજના આરએમએસ મૂલ્ય. આરએમએસ તો આપણે 11મા ધોરણમાં આવું ભણી ગયા હતા, VRMS વાયુના ગતિવાદમાં. બરાબર. તો આરએમએસ મૂલ્ય એટલે શું? તો કે રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ. બરાબર. તમને ખ્યાલ જ છે RMS એટલે રૂટ મીન સ્ક્વેર. બરાબર. તો વર્ગ સરેરાશ વર્ગમૂળ, તો વર્ગના સરેરાશનું વર્ગમૂળ એને શું કહેવામાં આવે? આરએમએસ મૂલ્ય. હવે શું કામ વ્યાખ્યાયિત કરવું પડે? તો કે એસી પ્રવાહો કે વોલ્ટેજો છે એનો એક આવતકાળ પરનું સરેરાશ તો 0 હોય છે, જેમને આપણે આગળ વાત કરી. બરાબર. તો પછી એસી પ્રવાહ કે વોલ્ટેજમાં બરાબર એક આપણે એવું મૂલ્ય વ્યાખ્યાયિત કરવું પડે જે વૈશ્વિક હોય, કે ભાઈ આ પ્રવાહ આટલો, આ વોલ્ટેજ આટલો, આ એસી પ્રવાહ આટલો છે, એસી વોલ્ટેજ આટલો છે. તો કયા મૂલ્ય લેવાના? તો કે મહત્તમ નહીં, મહત્તમ મૂલ્યને ધ્યાનમાં લેવામાં નથી આવતા, એની જગ્યાએ આરએમએસ મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. તો જ્યાં પણ એસી હોય ને, એસી એમાં હંમેશા આરએમએસ મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે, મહત્તમ મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવતું નથી. બરાબર. તો વ્યવહારમાં એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ મારે માપવા હોય તેના માટે ખાસ તૈયાર કરેલા એસી વોલ્ટ મીટર કે એસી એમીટરો વપરાય છે. આ મીટરો એસી વોલ્ટેજ અને એસી પ્રવાહના કયા મૂલ્યો માપશે? આરએમએસ મૂલ્યો આપશે. આપણી લેબમાં છે ને, લેબમાં એ બે પ્રકારના મીટર આવે, એસી આવે અને ડીસી આવે. એસી હોય ને તો સીધો લીટો કર્યો, ડીસી હશે ને તો આમ લખેલું, સોરી માફ કરજો, ડીસી હશે ને તો સીધો લીટો કર્યો હશે અને એસી હશે ને તો આ રીતે કર્યું હશે. તો આ જે છે એ આરએમએસ મૂલ્ય માપે અને આ છે એ ડીસી માપે, ફિક્સ વોલ્ટેજ જે હોય તે માપે. બરાબર. તો આરએમએસ મૂલ્ય માટે આટલી થોડીક બેઝિક માહિતી હતી. આપણે મેળવવાના છે પ્રવાહ અને વોલ્ટેજના આરએમએસ મૂલ્યો. તો જો ડીસી પાવર I²Rના સ્વરૂપ જેવા જ સ્વરૂપમાં એસી પાવરને રજૂ કરવા માટે પ્રવાહનું એક વિશિષ્ટ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેને સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ અથવા અસરકારક પ્રવાહ કહે છે, તથા તેને IRMS વડે દર્શાવાય છે. બરાબર. તો આપણે આ પ્રવાહ અને વોલ્ટેજ બંનેમાં આપણે આરએમએસ મૂલ્ય ગોતશું. તો ચલો IRMS એટલે શું કીધું આપણે? સરેરાશના વર્ગના સરેરાશનું વર્ગમૂળ, વર્ગના સરેરાશનું વર્ગમૂળ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ચલો આઈ એટલે IM² સરેરાશ sin² ઓમેગા ટી થશે, કારણ કે IM તો અચળ હોય એટલે ને સરેરાશમાં બહાર લઈ લીધો. ચલો sin² ઓમેગા ટી એનું સરેરાશ 1/2 હમણાં આપણે કીધું, તો IM², તો સૂત્ર થઈ જશે IM/√2. તો IRMS ઇક્વલ ટુ શું લખાય? IM/√2. બરાબર. ચલો 1/√2 એટલે ઘણી વખત એને 0.707 પણ લખવામાં આવે. તો IRMS ઇક્વલ ટુ 0.707 IM. ચલો સેમ હવે એ જ રીતે જો મારે VRMS લખવું હોય તો વર્ગમૂળમાં સરેરાશ V². ચલો વીનું આપણું સૂત્ર શું હતું? VM² સરેરાશ sin² ઓમેગા ટી, ફરીથી સરેરાશ sin² પણ 1/2 એટલે આ લખાશે 1/2 VM². શું લખાય? 1/2 VM² ઇક્વલ ટુ VM/√2. તો આ થઈ ગયો VRMS ઇક્વલ ટુ VM/√2. તો ચલો આને પણ લખી શકાય VRMS ઇક્વલ ટુ 0.707 VM. બરાબર. ચલો તો આ સમીકરણો એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ એમની વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કયા સમીકરણો? તો એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ વચ્ચેનો સંબંધ આપણે લખીએ તો આપણે આવું ભણી ગયા હતા, IM ઇક્વલ ટુ VM/R
બરાબર. તેના પરથી વીએમ બરાબર શું લખાય? આઈએમ ગુણ્યા આર. ચલો બંને બાજુ હું √2 વડે ભાગી નાખું તો વીએમ અપોન √2 એટલે વીઆરએમએસ, આઈએમ અપોન √2 એટલે આઈઆરએમએસ ઇન્ટુ આર. ચાલો થઈ ગયો સંબંધ. બરાબર. હવે આવો સેમ સંબંધ ડીસીમાં આપણે શું ભણી ગયા હતા? વી બરાબર આઈઆર. તો આ ડીસીમાં હતો વી બરાબર આઈઆર. તો ચલો આ એસીમાં છે વીઆરએમએસ બરાબર આઈઆરએમએસ આર. અને જો અહીંયાથી આપણે આને કરતા બનાવીએ તો વીએમ ઇક્વલ ટુ આઈએમ અપોન આર. તો આ પણ એસીમાં. તો આ એસીમાં મહત્તમ મૂલ્યનો સંબંધ, આ એસીમાં આરએમએસ મૂલ્યનો સંબંધ, જે ડીસીમાં જે આપણે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે સંબંધ હતો એની સાથે બંધ બેસતો છે. બરાબર. તો એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવે છે અને ડીસી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના સંબંધ જેવો જ છે. પણ જો તમને જ્યારે પણ એમ કહે ને એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ એટલે કયો લેવાનો? આરએમએસ. જ્યાં સુધી મહત્તમ એવા શબ્દનો ઉલ્લેખ ન થાય ત્યાં સુધી એ લેવાનો નહીં. હાસ્યમાં લખવું હોય તો લખી નાખજો. બરાબર. જ્યાં સુધી મહત્તમ એવા શબ્દનો ઉલ્લેખ ન થાય ત્યાં સુધી તમારે આઈએમ કે વીએમના મૂલ્યો લેવા નહીં. હંમેશા કયા લેવાના? આરએમએસ મૂલ્યો જ લેવાના. ઓકે. ચાલો હવે જેનો આલેખ આપણે દોરવો હોય આઈ આરએમએસ માટે આઈ વિરુદ્ધ ઓમેગાનો આલેખ દોરવો હોય તો હમણાં આ પ્રવાહનો આલેખ તો હમણાં આપણે ભણી ગયા આઈનો આલેખ. બરાબર. તો આ છે આપણા આઈ આરએમએસ. તો સંબંધ તો આપણો આઈ આરએમએસ ઇક્વલ ટુ આઈએમ બાય √2 એટલે થોડું મૂલ્ય મહત્તમ કરતાં કેવું હશે? આ ઓછું હશે. ઘણી ખબર? હા, બાકી તો સેમ જ છે આખો. ચાલો તો આથી કે પ્રવાહ માટે. હવે પાવર માટે, સરેરાશ પાવર માટે આરએમએસનું સૂત્ર મેળવો. ચલો સરેરાશ પાવર પીનું સૂત્ર હમણાં આપણે ભણી ગયા, હાફ આઈએમ સ્ક્વેર આર. તો પછી સરેરાશ પાવર પી બરાબર બોલો આને લખાશે આઈ આરએમએસ નો વર્ગ ગુણ્યા આર. કારણ કે આઈ આરએમએસ ઇક્વલ ટુ આઈએમ અપોન √2 છે. તો ચલો એનો વર્ગ કરી નાખો તો આઈ સ્ક્વેર અથવા તો આઈ આરએમએસ નો વર્ગ ઇક્વલ ટુ આઈએમ સ્ક્વેર બાય 2. બોલજો ખબર પડી? તો ચલો આપણને એક સૂત્ર મળી ગયું. હવે આપણે જાણીએ હમણાં કે વી આરએમએસ ઇક્વલ ટુ આઈ આરએમએસ ઇન્ટુ આર થાય. તો જો ત્યાંથી હું આઈ આરએમએસને કરતા બનાવું તો વી આરએમએસનો વર્ગના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર થાય. આઈ આરએમએસની કિંમત અહીંયા ઉપર મૂકી દઈએ તો પી ઇક્વલ ટુ વી આરએમએસ સ્ક્વેર બાય આર થઈ જાય. બરાબર. અને જો આમાંથી આપણે આરની જો કિંમત મૂકીએ, અહીંયાથી આરની કિંમત મૂકીએ તો આઈ આરએમએસ સ્ક્વેર, આરની કિંમત મૂકો તો વી આરએમએસના છેદમાં આઈ આરએમએસ. તો પછી પાવર પી બરાબર વી આરએમએસ આઈ આરએમએસ. તો જો તમને યાદ હોય ને તો આપણે ડીસીમાં આવા સૂત્ર ભણી ગયા હતા, પી બરાબર આઈ સ્ક્વેર આર, પી બરાબર વી સ્ક્વેર બાય આર અને પી બરાબર વી આઈ. તો એના જેવા જ સૂત્રો આપણને આમાં મળે છે. બોલો ખબર પડે? પણ આઈની જગ્યાએ શું આવે? એસીમાં આઈની જગ્યાએ શું આવે? આરએમએસ. વીની જગ્યાએ શું આવે? આરએમએસ. પણ આ બધા સૂત્રો આ ટોપિકમાં જેટલા પણ સૂત્રો ભણ્યા એ ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. ક્યારે એપ્લાય કરવાના? તો કે પરિપથમાં એસી સાથે માત્ર અવરોધ જોડેલો હોય તો જ આ બધા સૂત્રો એપ્લાય થશે. માત્ર અવરોધ, જોજો, માત્ર અવરોધ જોડેલો હોય તો જ આ સૂત્રો એપ્લાય થશે. પછી આગળ આપણે ધીમે ધીમે વ્યાપક સૂત્રો મેળવીશું જે કોઈ પણ પરિપથમાં અવરોધ, કેપેસિટર કે ઇન્ડક્ટર જોડેલું હોય એના માટે આપણને મળશે. એ આપણે વ્યાપક સૂત્રો તરફ જઈશું. બરાબર. પણ હમણાં માત્ર અવરોધ જોડેલો હોય એમના માટે જ આ સૂત્રો છે. ઓકે. તો આ સેશનમાં આપણે આટલું જ રાખીએ. થેન્ક યુ.